હેલો દોસ્તો, જય શ્રી રામ, બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। તો બપોરના 12 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજ બે બહેનોનો બર્થડે છે, નાની બે બહેનોના જોડવાના। વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો કેમ કે આજ બે બહેનો એકસાથે તમને જોવા મળશે વ્લોગમાં, બે જોડવા। તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં। આમ તૈયાર કરી છે એટલે પેલા સિમ્પલ અમે બહુ તૈયાર કરતા આ પાછો મોકો મળ્યો છે તૈયાર કરવાનો। કેટલા વર્ષ કા ઘણા વર્ષ થઈ ગયા મેં તો આન કરીને તૈયાર થઈ હું તો પેલા કરતી હતી। હાલો રેડી થેન્ક યુ તકિયા થેન્ક યુ મારા બે બહેનોના બર્થડે છે આજ, કેમ કે આ બે બહેનનું ટ્વિસ છે, મતલબ કે જોડવા બે બહેનું। તો એના માટે છે ને કેક લેવા ગઈ, સરપ્રાઈઝ આપવા નથી, પણ કેક લેવા ગઈ તો આજ ભાગ પ્રમાણે કેક નથી, તો આપણે કેકના બદલામાં જ આપણે મઠો લાવીશું। હું મઠાથી મોં મીઠું કરાવી દઈએ। હેપી બર્થડે। થેન્ક યુ હેપી બર્થડે। વાર રસી લાવેલા હતા, તેને રસી છે ને રોટલી એકદમ બનાવી નાખી, જો મોટા મોટા પરોઠા બનાવી નાખ્યા, કેમ કે નાની બનાવવાનો ટાઈમ નહોતો। હાલ છે ને બે પેલું હાલશી આપણે બધી હાલે કેમ કે આ બર્થડે આજે એનો છે એટલે આપણે એને પૂછવું પડે ને। આજ તો એની ફરમાઈશ એની ફરમાઈશ હોય ને। હા એમ હાજે જોઈએ છીએ અમે થી ગણપત બાપાના લાડવા તો બનાવવાના છે। આપણે બગાડ કેવો? આપણે તમને હાલશી યાર ભાવ છે એટલે મૂકી દે આ તો તારા આપણે આવી ગયું બધું લાડવા હાલશે ને તો શર્મા ના ને કોણ તો ખાઈ લીધેલા છે? ખાઈ લીધા કે ચોકલેટ ખાઈ લીધી એટલે તો ઘણું ને ઘણું એટલું તો પછી હવે કેમ બાકી મઠો સારો લાગે? સારો હે ને? મેં તો લીધો તો ખરો પણ માથી લોકો મને એમ થાય આપણે ખાઈ લઈએ અને પછી પાછા મળીએ। તો હાલો બધા જમવા, કેમ કે જમવામાં જો આવું છે આજ, હવે શાક રોટલો તો ખાવું જ પડશે, એમાં તો હાલશે તો હાલો બધા જમવા। જમી લીધું છે અને હવે આપણે એક બે ફોટોશૂટ કરી લઈએ, કેમ કે ચાર બેનું આજ ભેળા એકારે બેઠા છીએ। આપણે મોટા છીએ, એમાંથી નાની છે ને આ બે નથી નાના જોડવા, તો અમે બે જોડવા નથી, આ બે જોડવા છે પણ તો આમાં ઘણો ડિફરન્સ છે। હા એટલે તમે કોમેન્ટમાં કહેજો તમને બે બેનો કેવા લાગે છે એમ। તો હાલો હવે છે બપોરનો બે જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે જઈ હવોના કામે। થોડીક મોજ મસ્તી કરી લીધી થોડીક વાર ને હવે ઉપડી પાછા ઘરેનું કામમાં। ઘૂણા કપડાં પહેરી લીધા પાછા કે તો નાનો મજા આવે, તડકો હોય અને ગરમી થતી હોય, પંખા કરતા હોય તો એટલી ગરમી થાય નથી, ગરમી પડે છે મોડું થઈ ગયું હોય તમે તડકા જાઓ તડકો ન લાગે? લાગે હું તો આજ તો આવી ખાલી તોયથી મને કેટલો તડકો લાગે, બહુ જ થી। હા જીવીને ઘડીક ઊભું રહેવું પડે એટલે મને એમ જ થાય જાણી રાવણ કેટલી વાર પોરો ખાવો પડે તારે થાય એમ થાય ટિફિન લઈને વયું પડે ને એ તમારે એમ કરાય એમ તો ટિફિન ટિફિન અહીંયા પછી નાવું ધવું થઈ જાય ને બપોર ઘરે આવીને આપણે શાકભાજી લઈ આવ્યા છીએ અને આખા દિવસમાં ખાલી એક જ કુર્તી બનાવી છે। જો આપણે તો જો આવી તો કુર્તી બની છે ઘેરવાળી, અત્યારની ફેશન પ્રમાણેની બાય છે, ચીપટીવાળી બાય મૂકી પડે અને કટો બેલ્ટ આવે છે, જો આવી કુર્તી લાગે છે। તો જઈએ હવે વાડીએ। રોટલા બનાવવા રોટલા સળીને પછી એનું સુરમું બનાવવાનું દેશી રીતનું ગોળવાળું સુરમું, તો એને ચમચથી મોટા મોટા ગુંદા બનાવીને ખાશે। જાડી રોટલી બનાવવાની હોય એટલે જો અહીંયા આપણે સાણો લઈ લીધો છે અને એમાં સોળવાના છે હવે। તો હાલો તો આપણી રોટલી સોળવાનું કામ ચાલુ થઈ ગયું છે, બસ રોટલી સોળાઈ જાય એટલે જોઈએ આપણે સુરમું કેવું જેવું થઈ ગયું, સુરમું થઈ ગયું છે ને હવે આપણે ગોળની છાણી કરીને નાખવાનું છે, ગરમ કરીને ઘી ને બધું લઈ લીધો છે અમારા આશાબેને। અને હવે નામી દઈએ ઘી તો આપણે ઘરનું જ છે એટલે કંઈ વાંધો નહીં। હાલો તો જો મસ્તની સાણી થઈ ગઈ છે તૈયાર અને હવે આપણે નાખી દેવાની છે સુરમામાં।
મસ્તીનું થઈ ગયું છે ને હવે આપણે એમાં નાખી દઈએ કાજુ બદામ. જો આપણે પહેલાં સુધારી નાખ્યા છે તો આપણે નાખી દઈએ એમ. તો હાલો આપણે જો લાડવા 5 બનાવી નાખ્યા છે અને હવે ગણપત બાપાને આપણે જવારવાના હોય એટલે 5 લાડવા પહેલાં આપણે બનાવી નાખ્યા. તો હવે ગણપત બાપાને આપણે પપ્પાએ નવરાવી નાખ્યા છે અને સિંદૂર ને બધું લગાવી દીધું છે પપ્પાએ અને રીધી સીધી માતાજીને જો બેઠાડી દીધા અને પછી લાડવાય જો ગણપત બાપાને જવારી દીધા છે અને હવે આપણે દર્શન કરી લઈએ. તેમ બધા દર્શન કરી લ્યો કેમ કે આજ તો બધાને ઘરે પૂજા થતી થશે તો આપણે જો પપ્પાએ પૂજા કરી લીધી છે અને હવે આપણે દર્શન કરી લઈએ. તો જમવાનું આપણું થઈ ગયું છે તૈયાર. મસ્તીના મરચાં 2 શેકી લીધેલા છે, લાડવો છે અને દાળ છે અને ભાત લીધા છે. આપણે આજ એટલું જ લીધું છે, રોટલો ને એવું કાંઈ નથી લીધું. આપણે એટલું જ ખાવું છે તો એટલું લીધું છે. તો હાલો જમવા બધાય. તો વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ અને મારો વ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મસ્તની હારી કોમેન્ટ કરજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.